ગીર સોમનાથના વેરાવળમાં વિદેશી દારૂની 400 પેટી એસએમસીએ ઝડપી પાડી। એસએમસીની આ કામગીરીને લઈને ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પ્રતિક્રિયા આપી હતી। ધારાસભ્યએ એસએમસીની કામગીરીને બિરદાવતા કહ્યું હતું કે વેરાવળમાં સ્થાનિક પોલીસની મિલીભગતના કારણે જ દારૂ, જુગાર અને ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે। એસએમસીની ટીમ હજુ પણ જો સારી કાર્યવાહી કરે તો ઘણું બધું સામે આવી શકે તેમ છે। પોલીસ અને બુટલેગરોએ વેરાવળ શહેરને ગોવા બનાવી દીધું છે। વેરાવળમાં બધું જ બેફામ ચાલે છે, જેના કારણે યુવા ધન બરબાદ થઈ રહ્યું છે। પોલીસ ધારે તો 2 મિનિટમાં ખોટી રીતે કોઈને દંડ આપી શકે। નાના નાના ગરીબ માણસો જે ગામડાથી વાહનો લઈને આવતા હોય અને 2 મિનિટમાં ધારે તો એને જવા દઈ શકે। એટલે પોલીસની નજર નીચે, કારણ કે ઘણી પ્રકારના બ્રાન્ચીસ છે, બધાની પોલીસની નીચે એમની પાસે બધી માહિતી હોય છે। એટલે પોલીસે ત્યાંની સ્થાનિક પોલીસની મીઠી નજર નીચે ચાલી રહ્યું હોય તો જ આ ચાલી રહ્યું હોય, અને એના કારણે સ્ટેટ મોનિટરિંગ સેલના જે મુખ્ય અધિકારી છે નિલીપ રોય અને એની ટીમ દ્વારા એ રેડ પાડવામાં આવી। તે ફરી નિલીપ રોયજીની અને એમની ટીમ અને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ DGP શ્રીનો ખૂબ ખૂબ આભાર માની છે।